નમસ્કાર. છેલ્લા 8 વર્ષથી હું આ સમર્પણ ધ્યાનમાં જોડાયો છું. સમર્પણ ધ્યાનની અંદર આવી ખાસ એ અનુભવ કર્યો કે અનુભૂતિનો માર્ગ હોય એટલે ખૂબ સરસ અનુભૂતિઓ પ્રાપ્ત થઈ. જીવનમાં કોઈ વખત અનુભૂતિ પ્રાપ્ત કરી નહોતી, પરંતુ પ્રથમ વખત શિબિરના માધ્યમ દ્વારા અમે અનુભૂતિ પ્રાપ્ત કરી. ધ્યાન માર્ગમાં આવ્યા બાદ શારીરિક રીતે પણ સ્વસ્થતા પ્રાપ્ત થઈ અને ધ્યાન કર્યા બાદ કોઈ પણ કાર્ય કરતી વખતે આત્મવિશ્વાસ વધી ગયો અને ખૂબ સારી રીતે કાર્ય કરવાની શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત થયું. મને લાગે છે કે સમર્પણ ધ્યાન દ્વારા મનુષ્ય સર્વાંગી વિકાસ કરી શકે છે અને એનો અનુભવ અમે પોતે કર્યો છે અને દુનિયાના અનેક લોકોએ પણ એનો અનુભવ કર્યો છે. તો સમર્પણ માર્ગ ખૂબ જ સુંદર અને સરળ માર્ગ છે. એની અંદર કશું છોડવાનું નથી, માત્ર જીવનની અંદર ધ્યાનને જોડવાનું છે. ધ્યાન કરવા માત્રથી મનુષ્યનું જીવન ખૂબ જ આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે. તો આ માર્ગમાં દરેક વ્યક્તિએ ભાગ લઈ અને પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરવી જોઈએ. મારું નામ ડોક્ટર હેતલ આચાર્ય છે. મેં આયુર્વેદમાં પંચકર્મ વિષયમાં MD કર્યું છે. આયુર્વેદના મત પ્રમાણે સ્વાસ્થ્ય શું છે, આયુર્વેદના ઘણા બધા એવા ટોપિક્સ છે જે બુદ્ધિના લેવલે સમજી શકાતા નથી, પરંતુ સમર્પણ ધ્યાન સાથે છેલ્લા 2 વર્ષથી જોડાયા બાદ મારી અંદર ઘણો બધો જ્ઞાનનો ઉદય થયો છે. સમર્પણ ધ્યાન દ્વારા ખરેખર સ્વાસ્થ્ય એટલે શું? સામાન્ય રીતે મિત્રો આપણે એવું માનતા હોઈએ છીએ કે સ્વસ્થ રહેવું એટલે શારીરિક રીતે સ્વસ્થ રહેવું, આપણું શરીર સારું રહે, પણ એવું નથી. આપણા વિચારોની સ્વસ્થતા પણ જરૂરી છે. WHO પણ સ્વાસ્થ્યની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલબિંગ એ કમ્પ્લીટ હેલ્થ છે. તો એની પ્રાપ્તિ આપણને સમર્પણ ધ્યાન દ્વારા થઈ શકે છે. બીજી વાત મારે ડોક્ટર મિત્રોને ખાસ શેર કરવાની છે એ છે કે ડોક્ટરો સમાજના એક સ્તંભરૂપ છે અને ડોક્ટરોની આસપાસ જે કંઈ પણ નકારાત્મક બીમારીઓ, વિચારો લઈને પેશન્ટ આવે છે એને પણ ધ્યાન દ્વારા આપણી આસપાસ એક પોઝિટિવ ઓરા બને છે. એના દ્વારા એક પોઝિટિવિટી મળે છે, સકારાત્મકતા મળે છે અને ડોક્ટરો પણ ખૂબ ખુશ રહે અને પોતાનું કાર્ય કરી શકે છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ હું પોતે છું. આપણું પણ માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને એક જીવન જીવવાની સુંદર અને સરળ પદ્ધતિ મળે છે આપણને આ ધ્યાન દ્વારા. બીજી વાત એ કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે, આધ્યાત્મિક પ્રગતિ જો તમારી થયેલી હશે તો તમારી આસપાસ નકારાત્મક પોઝિટિવ ફિલ્ડ હશે, એનો સામનો આસાનીથી કરી શકાશે, ભલે કોઈ ક્રિટિકલ ઇમરજન્સીનો કેસ પણ ભલે કેમ આવ્યો ન હોય. બીજી વાત એ કે ફક્ત આધ્યાત્મિક પ્રગતિની સાથે સાથે સુવિધાઓની પણ પ્રાપ્તિ થશે, કારણ કે ફક્ત સુવિધાઓ કે સગવડો મેળવવી એ જ અત્યારના યુવાનોનું કે પ્રોફેશનલ્સનું ધ્યેય ના હોવું જોઈએ. એ બધું મેળવ્યા પછી પણ એક ખોજ બાકી રહે છે, એ છે શાંતિની. તો મારી સૌ મિત્રોને એ આજે એક અનુભવ શેર કરવાની ઈચ્છા છે કે સમર્પણ ધ્યાન દ્વારા આંતરિક શાંતિ મળે છે, માનસિક શાંતિ મળે છે. તો અત્યારે આપણી જે યુવા પેઢી છે, ખાસ કરીને બહેનો કે જે પોતાની જાતને કમજોર માને છે, એ લોકોને પણ હું ચોક્કસ કહીશ કે આ ધ્યાન પદ્ધતિમાં સ્ત્રીની એક શક્તિ ગણવામાં આવે છે, કારણ કે ઉર્જાનું બહુ સારી રીતે ગ્રહણ કરી અને વહન કરી શકે છે અને એ અનુભવ બધાએ એક વખત લેવા જેવો છે. जय स्वामी जी, मैं संजय सोनी और मैं समर्पण आश्रम का चीफ मैनेजर हूँ, जो पूज्य गुरुदेव ने कृपा करके ये पद मेरे को दिया है. मैं 2000 साल से समर्पण ध्यान शिविर में जुड़ा हूँ, समर्पण परिवार से जुड़ा हूँ. पहली शिविर में हम कुछ 40-45 लोग शिविर में भाग ले रहे थे. तो पहले दिन ही गुरुजी ने जो हमें ध्यान पद्धति के बारे में बताया और उसी दिन गुरुजी ने ध्यान करवाया, तो मेरे लाइफ की सबसे पहली अनुभूति जो है कि पहले दिन ही गुरुजी ने जो ध्यान पद्धति सिखाई, तो वो ध्यान पद्धति में मुझे इतना आनंद आया कि मैं ये आनंद आज तक नहीं भूल पाया. और जिसको कहते हैं कि अंतरिक्ष की यात्रा, तो जिंदगी में कभी ध्यान के बारे में न तो सुना था न तो किया था, क्योंकि मैं एक बिजनेसमैन हूं, सोना चांदी का मेरा व्यापार है.
ये ध्यान पद्धति सीखने के बाद में, करने के बाद में मेरे को जो आत्मिक आनंद जो हुआ, और ये आनंद के बाद में मेरे जीवन में जो बदलाव आए हैं, तो कहने का मतलब कि अगर मैं कहने जाऊं तो मेरे को कम से कम एक बुक लिखनी पड़े, और पूज्य गुरुदेव का ही यही एक मोटो था कि हम जो चीज लेके आए हैं वो चीज हम पूरे संसार में, आम जनता में ये हम बांटे। और गुरु जी का भी यही कहना था कि ये कार्य में अधिक से अधिक लोग जुड़े और ये समर्पण ध्यान पद्धति को आगे बढ़ाए। तो उसी पहले दिन ये एक गुरु जी का मैसेज था, और वही मैसेज हमने आगे बढ़ाया, और 2000 साल से लेके 2007 तक में गुरु जी ने खुद की यानी सभी परिवार की आध्यात्मिक प्रगति के लिए जो मार्ग दिया है, तो उनका यही एक महत्वपूर्ण बात है कि आपको आध्यात्मिक प्रगति करनी है तो आप ये गुरु कार्य में कैसे जुड़े, और गुरु जी उनके सानिध्य में रखते हुए ये गुरु कार्य करवाते करवाते एक हमें ऐसी जगह पे लाके अभी रख दिया है कि जो आनंद हमें गुरु जी के गुरु कार्य में और ये समर्पण परिवार से मिल रहा है, तो ये आनंद मैं तो कहता हूँ कि इसके बाहर कहीं ढूंढने भी जाओ, खोजने भी जाओ तो ये प्राप्त नहीं होता। और यही लक्ष्य अब हम ये कहना चाहते हैं कि ये हमें जो इतना मिला है तो हम बाकी लोगों में क्यों ना बांटे, क्यों हम उसको कार्य को आगे ना बढ़ाए। तो अभी समर्पण आश्रम में हम यही एक कार्य कर रहे हैं। समर्पण आश्रम निःशुल्क आश्रम है। यहाँ पे 1 महीने की सेवा के लिए सभी परिवार को आमंत्रित करते हैं, 1 साल के लिए गुरु कार्य के लिए आमंत्रित करते हैं, और वो जो भी कुछ आते हैं छोटा बड़ा काम देके उनका चित्त गुरु चरण पे रहे, और यहाँ पे रहते हुए वो एक अच्छी स्थिति यानी आध्यात्मिक प्रगति करके अपने आप को जाने, अपने आप को वो एक ऐसे शिखर पे लेके जाए जहाँ से उनको यहाँ सब कुछ प्राप्त है। મારું નામ કાચા નેહા છે। હું રાજકોટથી આવું છું અને સમર્પણ ધ્યાનમાં ડિસેમ્બર 2005 થી જોડાઈ છું। ત્યારબાદ 45 દિવસના અનુષ્ઠાનમાં મને ખૂબ સરસ અનુભૂતિ થયેલી છે, એટલે હું એની વધુ અનુભૂતિ લેવા માટે આશ્રમમાં એકવાર આવી ગઈ છું અને અત્યારે બીજી વખત હું પાછી આવી છું આશ્રમમાં। સમર્પણ આશ્રમમાં જોડાયા પહેલા ધ્યાનમાં મને મારું મન બધી જગ્યાએ ફરતું રહેતું, પછી ધ્યાનથી ચિત્ત એકદમ એકાગ્ર થયું, એટલે ધ્યાન હંમેશા સારી વસ્તુઓ ઉપર જાતું, એટલે સારી વસ્તુઓ જ ગ્રહણ કરવા મળતી। મારો વિષય જર્નલિઝમમાં મેં માસ્ટર કરેલું છે, એટલે કોઈ પણ લેખમાં હું એક ધ્યાનથી ક્યારેય કાર્ય ન કરી શકતી, પણ ધ્યાનમાં જોડાયા પછી મેં અંદર એવો અનુભવ કરેલો છે કે મને ખૂબ સારું, મારું લેખન કાર્ય ખૂબ સારી રીતે વધ્યું છે। આત્મવિશ્વાસ તો મારો પહેલા નહોતો, એ હવે ઘણો સારો થયો છે। પહેલા હું બોલી ન શકતી, હવે હું બોલી શકું છું। સમર્પણ ધ્યાનમાં આવ્યા પછી મારું એટલું કેવું છે કે દરેક યુવાનોએ આ શિબિરમાં જોડાવું જોઈએ, કારણ કે આજુબાજુની પરિસ્થિતિ ઘણી વખત આપણા માટે અનુકૂળ હોય છે, ઘણી વખત નથી હોતી, પણ ધ્યાનમાં જ્યારે આવી છે ત્યારે આપણું મન એકાગ્ર થાય છે, તો એ પરિસ્થિતિઓ સામે લડવાનો પણ આપણને ઘણો પ્રોત્સાહન મળે છે, મતલબ આપણે લડી શકીએ છીએ પરિસ્થિતિ સામે। ધ્યાનમાં જોયા પહેલા એવું હતું કે મને ખૂબ ગુસ્સો આવતો, એનાથી મારા લગભગ કાર્યો બગડી જતા, પણ જેવી રીતે ખબર પડવા માંડી કે ધ્યાનથી આપણે બેલેન્સ રહી શકીએ છીએ, એટલે ગુસ્સા પર એની મેતે કંટ્રોલ આવવા માંડ્યો અને મારા બધા કાર્યો એની મેતે ખૂબ સરસ રીતે થવા માંડ્યા। મારું નામ મોહિત કાચા છે અને હું સમર્પણ ધ્યાન સાથે 2005 થી જોડાયો। 2005માં જ્યારે સમર્પણ ધ્યાન સાથે જોડાયો ત્યારે એવું બન્યું કે એક યુવા હોવાને લીધે આજનું જે યુવા જે તણાવપૂર્ણ જીવન જીવે છે અથવા જે વ્યસનોનો શિકાર છે એવો જ એક યુવાન હું પણ હતો। પણ ત્યારબાદ જેવું જ 8 દિવસની શિબિર અટેન્ડ કરી અને શિબિર પૂરી થયા ત્યારબાદ જ મારું સિગરેટ સ્મોકિંગ ઓટોમેટિકલી છૂટી ગયું। ત્યારબાદ કહેવાય છે કે જેમ ધ્યાન કરતા કરતા તમે એક અવસ્થાએ પહોંચો ત્યારે તમને તમારામાં ક્રિએટિવિટી એટલે કે તમારી સર્જનાત્મક શક્તિઓ આપમેળે જ વિકસવા માંડે છે। તો
તો આવી જ રીતે મારી અંદર પણ મને નહોતી ખબર કે મારી અંદર આવી કોઈ કલાઓ પડી હશે, પણ મને મારા ફિલ્ડમાં સારી રીતે હું ગીતો લખી શકું છું, એને સારી રીતે ગાઈ શકું છું અને ખુદ જ કમ્પોઝ કરું છું. તો આજ મને મારા ફિલ્ડમાં ઘણો બધો ફાયદો થયો. હવે જે શબ્દો આવે છે એ ગર્ભિત અર્થ સાથે આવે છે, તો એક કલાકાર વર્ગ માટે ધ્યાન એક અતિ આવશ્યક છે, કારણ કે આપણી કલા એ આપણને અંદર તરફ લઈ જવું, તો આપણી કલા સર્વશ્રેષ્ઠ રીતે બહાર આવે. તો મારા જીવનમાં પણ એવું જ એક માધ્યમ આવ્યું જેને મને અંદરની તરફ વાળ્યો અને મારી કલા સર્વશ્રેષ્ઠ રીતે દેખાડી. બાકી શારીરિક ઘણા પણ રોગ હતા જે ઓટોમેટિકલી દૂર થઈ ગયા. તો માત્ર કોઈ દવા નહોતી લીધી, પણ આવી રીતે ધ્યાનથી જ મારા રોગ શારીરિક રીતે સ્વસ્થ થયો, માનસિક રીતે સ્વસ્થ થયો, અને ત્યારબાદ આજ મારું જીવનને શ્રેષ્ઠ રીતે ગુજારી શકું છું. હું સમર્પણ આશ્રમ સાથે છેલ્લા 2 વર્ષથી જોડાયેલો છું અને સમર્પણ આશ્રમમાં આવનારા પ્રત્યેક નવા વ્યક્તિઓને આશ્રમને વિઝિટ કરાવું છું અને આશ્રમના જુદા જુદા સ્થળો દેખાડું છું અને આશ્રમનું શું મહત્વ છે, અહીંયા શું શક્તિ છે અને ધ્યાન શું છે એની વિશે પૂર્ણ માહિતી આપીએ છીએ. અને સમર્પણ ધ્યાનની જે મેં અનુભવ કર્યો એ બરાબર એક વિશેષતા છે કે અહીંયા આપણને આપણા ગુરુ બનાવવામાં આવે છે, નહીં કે કોઈની ઉપર આપણને ડિપેન્ડ કરવામાં આવે. તો એ એક આજના યુવાન માટે બહુ મહત્વની વાત છે. मैं दीपा हूँ, मैं राजकोट से आई हूँ और अभी समर्पण आश्रम में 1 साल के लिए हूँ. पिछले 1.5-2 साल से मैं समर्पण ध्यान से जुड़ी हुई हूँ. तो ये समर्पण ध्यान पूरा युवा के लिए ही है. तो युवा को एक शिविर तो करनी ही चाहिए कि ध्यान से लाइफ में क्या चेंजेस आ सकते हैं वो जान सकते हैं समर्पण ध्यान से. तो जनरली हम देखते हैं कि या तो हम भूतकाल के विचारों में रहते हैं या तो भविष्य काल के विचारों में रहते हैं, पर अभी ध्यान करने से हम लोग कैसे निर्विचार होते हैं और कैसे वर्तमान में रहते हैं और कैसे बैलेंस रह पाते हैं वो जानने को मिलेगा समर्पण ध्यान से. तो पूरे पिछले 1 साल से मैं इधर हूँ. तो पूरा आश्रम कई बार तो हम युवा पे ही छोड़ा जाता है, तो वो भी कितने अच्छी तरह से हम लोग से मैनेज होता है वो सब हमने इधर देखा है. और आध्यात्मिकता के बारे में क्या बताऊं कि अभी 1 साल है, तो 1 साल से रहे तो इतना चेंजेस हम में आया कि मेरे में तो इतना चेंजेस है कि पहले मुझे थोड़ी थोड़ी बात में बहुत गुस्सा आता था, तो अभी कुछ भी हो जाए गुस्सा नहीं आता है. वो चेंजेस मेरे अपनी लाइफ में मैंने देखा है और कुछ भी हो बैलेंस तरीके से वो सब हैंडल हो जाता है. तो ध्यान से बहुत सारे चेंजेस आते हैं ऐसे लाइफ में. फिर अभी इधर योगा का सेशन चल रहा है, हम लोग समर्पण योगा चला रहे हैं इधर. तो वो भी मतलब उसके लिए मुझे टीचर बना लिया है. तो मैंने कभी सोचा नहीं था कि मैं इतना अच्छा योगा कर पाऊंगी और सिखा भी पाऊंगी. तो ये सारी बातें धीरे धीरे अपने में जो स्किल है अपने भीतर छुपी हुई है, तो ध्यान से वो सारी स्किल बाहर आती है. तो उस हिसाब से आपका वैसे भी उस रूप में भी आपको बैलेंस हो जाते हो और उस रूप में भी आप आगे बढ़ सकते हो. तो समर्पण ध्यान से ये चेंजेस आ सकते. મારું નામ ચંદુલાલ ખોડાભાઈ વસાણી. હું છેલ્લા 3 વર્ષથી સમર્પણ ધ્યાન સાથે જોડાયેલો છું અને આ ધ્યાનમાં જ્યારથી જોડાયો ત્યારથી જ મને સારી સારી અનુભૂતિ થઈ રહી છે. જેવી કે હું કાંઈ નિર્ણય તાત્કાલિક ન લઈ શકતો હતો, આજે હું સારી રીતે કાર્ય કરી શકું છું. કોઈ પણ જાતનું મુશ્કેલીભર્યું કામ હોય તો પણ એને આસાનીથી અને શાંતિથી પાર પાડું છું. પછી જ્યારથી હું આમાં જોડાયો ત્યારથી આજ સુધીમાં મને સારી સારી અનુભૂતિ થઈ છે. જો બધી વર્ણવા બેસું તો એ શબ્દમાં વર્ણન એનું થઈ શકે એવું નથી. બીજા નંબરમાં આધ્યાત્મિક લાઈનમાં મને પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો અને આમાં જ્યારથી જોડાયો ત્યારથી જે ધ્યાનની જે લાઈન છે એમાં મને ઘણી સારી એવી અનુભૂતિ થઈ. જેવી રીતે માનસિક રીતે મારું જે પહેલા હું સારી રીતે કાર્ય નહોતો કરી શકતો, આજે હું પૂર્ણ સંતુષ્ટ અને સારી રીતે બેલેન્સ રહી અને કાર્ય કરી શકું છું. પછી જ્યારથી છેલ્લા 1.5 વર્ષથી હું સમર્પણ આશ્રમમાં એટલે અહીંયા જ છું અને અહીંયા પણ મને સારી સારી અનુભૂતિઓ થયેલી છે. જેવી રીતે કે આ ઓફિસ કાર્ય મેં આની પહેલા ક્યારે કરેલું નહોતું, છેલ્લા 1.5 વર્ષથી કરું છું. તો કાર્ય પણ વ્યવસ્થિત થાય છે અને સારી રીતે થાય છે અને નાની મોટી ક્યારેક અગવડ આવે પણ છે, પણ એ હું સ્વામીજીને પ્રાર્થના કરી અને એને આરામથી હું સોલ્વ કરી શકું છું. મારું નામ સુધા વસાણી છે. હું રાજકોટ સેન્ટરથી છું. સમર્પણ ધ્યાનમાં ડિસેમ્બર 2005 થી જોડાઈ છું. ત્યાર પછી મને સમર્પણ ધ્યાનમાં આવ્યા બાદ ઘણી બધી સારી અનુભૂતિઓ થઈ છે. પહેલી, શારીરિક રીતે મને સ્વાસ્થ્ય પ્રાપ્ત થયું છે અને માનસિક રીતે સંતુલન મળ્યું છે. મારા વિચારો ચેન્જ થયા છે, નેગેટિવ વિચારો પોઝિટિવમાં
થયો છે. ત્યાર પછી આધ્યાત્મિકતામાં પણ અંદરથી મને ખૂબ જ શાંતિ પ્રાપ્ત થઈ છે. મને બાળપણથી જ એક જીવંત સદગુરુની ખોજ હતી, જે ખોજ સમર્પણ ધ્યાનમાં આવી સ્વામીજીના સાનિધ્યમાં પૂર્ણ થઈ છે. અને ત્યાર પછી એક આંતર ખોજ શરૂ થઈ છે, જેનાથી હું આધ્યાત્મિકતાના માર્ગ ઉપર ચાલુ છું, ધ્યાન કરું છું. અને છેલ્લા 1.5 વર્ષથી સમર્પણ આશ્રમમાં સેવા આપું છું. કિચનમાં ભોજન વિતરણનું કાર્ય સંભાળું છું. जय बाबा स्वामी, मेरा नाम है चिरंतन ब्रह्मचारी, मैं अहमदाबाद से हूँ. मेरा बीएससी करने के बाद बैंक ऑफ इंडिया में मुझे जॉब मिली. 4-5 वर्ष जॉब करने के बाद आचार्य रजनीश, जिनको लोग आज ओशो के नाम से जानते हैं, वहां मेरा जाना हुआ और वहां मेरी आध्यात्मिक यात्रा शुरू हुई. चक्र और कुंडलिनी शब्द मैंने पहली बार उनसे सुने. दुर्भाग्य से वो यात्रा मेरी अधूरी रही थी, लेकिन पिछले 17 अप्रैल को जब बाबा स्वामी की वीडियो शिविर हुई अहमदाबाद में, तो वहां जाते ही मुझे मेरे चक्र खुलने लगे और जहां से यात्रा अधूरी थी वो यात्रा मुझे कहते हुए बड़ा आनंद हो रहा है कि बाबा की कृपा से वो काफी ऊंचाई तक मुझे ले गई है. विशेष करके मैं कहना चाहूंगा कि आज के युग में किस मार्ग से आध्यात्मिक यात्रा की जाए, उसके बारे में लोगों के अंदर बहुत ही उलझन है. सच्चे संत, अवतारी संत का मिलना होना अपने आप में बहुत बड़ी बात है. और इतने सारे सही और भटके हुए संत भी होते हैं जिनको संत कह नहीं सकते. वो लोग लोगों को दूसरी दिशा में ले जाते हैं अपने स्वार्थ के हेतु. तो उसमें सही और गलत की पहचान मुश्किल हो गई है. बाबा के साथ क्या बात हो गई है कि वो सीधी अनुभूति करवाते हैं, तो संशय के लिए कोई अवकाश नहीं रहता है. जब साधक को खुद को ही अनुभूति हो जाती है तो उसको किसी के प्रमाण की आवश्यकता नहीं रहती है. मेरे साथ भी यही हुआ कि जब मैं पहली बार उनको सुनने गया, तो जब पूछा गया सभी श्रोताओं से, प्रेक्षकों से कि क्या आप लोगों को अनुभूति हुई, करीब 1/3 लोगों ने अपना हाथ ऊपर उठाया. मुझे कोई अनुभूति हुई नहीं थी तो मैंने हाथ नहीं उठाया. ऐसे 2-3 दिन निकल गए तो मैं निराश हो गया, शायद मेरे पाप कर्म कुछ ज्यादा ही होंगे. चौथे दिन मुझे चंदन की खुशबू आने लगी. मेरे आगे कोई मित्र बैठे थे, उनके पसीने की बदबू आ रही थी. थोड़ा मुझे डिस्कम्फर्ट लग रहा था. उतने में तो चंदन की खुशबू, सैंडलवुड की, पता नहीं कहां से आ गई. आसपास में कोई उद्बत्ती नहीं जल रही थी, कोई एसेंस नहीं था, कोई सेंट नहीं था. तो ये कहां से आ रही है? तो ये दौर चलता रहा 2 घंटे तक. प्रवचन स्वामी बाबा के करीब 2.5 घंटे तक चला. तो मुझे ये अनुभूति 2 घंटे तक कभी पसीने की बात आई, कभी चंदन की बात आई. फिर दूसरे दिन ऐसा हुआ कि हृदय चक्र की अनुभूति होने लगी. उसके बाद विशुद्धि चक्र की अनुभूति होने लगी और मेरी गर्दन जो है वो बिल्कुल चिपक गई यहां, और मेरी तोंद आप देख सकते हैं, मैं ऐसे झुक गया था. तो मैं झुक नहीं सकता था, फिर भी मेरी नाक बिल्कुल छूते रह गई थी. और उसके बाद मुझे थोड़ा गाने का भी शौक है, तो उसके बाद मेरे गाने के अंदर भी एक परिवर्तन आ गया, जो विशुद्धि चक्र की द्योतक है. अगर विशुद्धि चक्र किसी का खुल जाता है तो उसकी वाणी, उसके संगीत में परिवर्तन आता है. उसके बाद एक के बाद अनुभूति होती चली गई, यहां तक कि सहस्रार की बात भी बाबा ने प्रवचन में कही. तो उस वक्त भी ये मेरी जो रीढ़ है वो एकदम से सीधी हो गई और मैं ऐसे 1 घंटे तक घूमता रहा. इतना ही नहीं, घर जाके भी मेरे बिस्तर में भी मेरा सिर ऐसे घूमता रहा. और मुझे ऐसा लगा कि बाबा के मेरे पर कृपा हो गई है, उनका सूक्ष्म शरीर मेरे साथ जुड़ गया है. उसके बाद मैंने 45 दिन का अनुष्ठान किया और ध्यान करने के बाद ये परिणाम आया कि सिद्धार्थ स्कूल, जहां पर मैं ये मेडिटेशन करने जाता था, जहां बाबा के प्रवचन हुए थे,
वो पूरा सेंटर मेरे घर पे आ गया। तो बाबा ने मुझे प्रसादी ऐसी दी है, शायद ही किसी को दी होगी, उसका मुझे बड़ा आनंद है। जय बाबा साहब। મારું નામ રાધિકા રાઠોડ છે। મેં બીફાર્મ કરેલું છે અને હું સમર્પણ ધ્યાન સાથે 2005 રાજકોટ મહાશિબિરથી જોડાયેલી છું। જ્યારે હું સમર્પણ ધ્યાનમાં જોડાઈ એના 4 મહિના પહેલા મને એવા કોઈ સદગુરુની તલાશ હતી કે જે મારી આધ્યાત્મિક ઉન્નતિ કરે, જે મારી સર્વાંગીણ ઉન્નતિ કરે। જ્યારે સમર્પણ ધ્યાન તરફથી મારા ઘરમાં એ પેમ્પલેટ આવ્યું, મને એવું લાગ્યું કે આ કદાચ એ હોઈ શકે જેની મને પહેલેથી તલાશ છે। જ્યારે હું આ શિબિરમાં ગઈ અને સ્વામીજીને સ્ટેજ ઉપર જોયા ત્યારે મને એ જ થયું કે આ એ જ મારા સદગુરુ છે જેની મને તલાશ છે। અને આ ધ્યાન સાથે જોડાઈ એ બાદ મારામાં ઘણો બધો ચેન્જીસ આવ્યો છે। જેમ કે અત્યારે હું એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં બિઝનેસ એક્ઝિક્યુટિવ છું અને માર્કેટિંગ સાથે જોડાયેલી છું। અને આપણે બધા જાણીએ છીએ કે માર્કેટિંગમાં ટાર્ગેટ્સ હોય છે અને ઘણું બધું સ્ટ્રેસ હોય છે, કેમ કે ટાર્ગેટ્સ પૂરા ન કરી તો કંપનીનું ઇમ્પ્રુવમેન્ટ પણ અટકી જાય છે। પણ જ્યારે હું મેડિટેશન સાથે જોડાઈ તો મારામાં આમ કાર્યમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું। જેમ કે હું જે મારું કાર્ય છે એ ખૂબ પરફેક્શનથી કરું છું અને કોન્ફિડેન્ટલ કરું છું અને મારા જે મેનેજર્સ છે એ પણ મારાથી ખૂબ જ ખુશ છે કે તું તારું કાર્ય બરાબર રીતે કરે છે। અને બીજું ખાસ કરીને આજના યુવાઓમાં મેડિટેશન ઘણો મહત્વનો ભાગ ભજવે છે, કેમ કે કોઈ પણ યુવા છે એ ઘડીકમાં ઇનબેલેન્સ થઈ જાય છે અને બની શકે કે એવી અમુક પરિસ્થિતિઓ આવે તેમાં એ નેગેટિવ થોટ સાથે જીવવા લાગે છે। પણ મેડિટેશનથી એટલો તો લાભ થાય જ છે કે આપણે પોઝિટિવ એટીટ્યુડ સાથે જીવીએ છીએ અને દરેક કાર્ય સારી રીતે કરી શકીએ છીએ। તો મારી પણ દરેક યુવાઓને એક જ રિક્વેસ્ટ છે કે ધ્યાન કરવાથી આપણે દરેક સ્તરે બેલેન્સ થઈએ છીએ અને આપણે આપણા કાર્યમાં, આપણા ફિલ્ડમાં ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકીએ છીએ। Jai Baba Swami. My name is Jaya Pisaraja. I'm from London and I came here for our international retreat. So I've been here for a month. By profession, I am a yoga teacher. And this yoga had been introduced to me by my guru, Sri Shukapanand Swami, in 2007. And I teach yoga in a specialist school to a special needs children. And in my school, lots of children have benefited Samapan yoga and meditation, which has given very good reports for the hospitals, even for some of the disabled children. And I have introduced this has been introduced even in the public. So we hold some evening classes and all the centers in UK benefit Samapan yoga. This Samapan yoga, we take it as a workshop, and once a month each center invites and we keep open day Samapan yoga to introduce new people to come in Samapan meditation. Samapan yoga is a very simple, unique technique, and by this technique we don't have to make any efforts. We just have to take it as it comes, has to be very relaxed, and by doing some stretches, by sitting in a posture, it makes more easier to go into meditation. Swamiji thought that in Western country, people were finding it very difficult to sit in the posture without chair. So Swamiji thought of introducing Samapan yoga for the Western people, and this has now gone very well throughout UK. It's not only UK, but we are trying to go further than that to introduce Samapan yoga in many other countries too. Whenever I am here in India, especially in Samapan Dandi Ashram, our students here, even our sadhaks, has experienced it much, and they have experienced some of the chakras movements when we do some of the postures by concentrating on the chakras. Main thing about the Samapan yoga and meditation is to have good concentration, which we try to keep on our Sahasrara chakra. That's the basic of Samapan yoga. It keeps us more balanced, more peaceful within ourselves, and calmer and relaxed. Once you are more relaxed and calmer, you take this Samapan meditation further and further, and you go deeper into that meditation. So that's why Samapan yoga is very, very beneficial to each and every sadhak
or souls or anyone who can practice Samarpan Yoga and meditation. It's a very simple method. There is no effort needed. You just have to sit down, and here we have one mantra to chant. This mantra had been introduced by our Sadguru, which is a live mantra. If some people don't like mantra, they can sit quietly and just be with the energy, and through the flow of the energy, they benefit the vibrations, and the vibration level of this mantra is very, very high. So through Samarpan Yoga and meditation, these workshops of Samarpan Yoga have been very successful, and I feel and I really pray that each and every soul benefits from Samarpan Yoga and meditation. Thank you very much, and Jai Baba Swami to everyone, whoever present here and all over the world.